બધું જ કોઠે પડી ગયું છે, બધું જ કોઠે પડી ગયું છે. અનાદિકાળથી આ જીવને આ બધું જ કોઠે પડી ગયું છે. એટલે કે એને ખબર છે બસ કે આવું બધું તો થવાનું છે. પણ જ્યારે ભોગવવાનો વારો આવે છે ત્યારે એને માનવ ભવમાં લીધેલા સુખોની સ્મૃતિ જ્ઞાન આપે છે, સોંપે છે એને. ત્યારે એને દુઃખ લાગે છે. તો તમે તિર્યંચોને રોતા જોયા હશે ક્યારેક, આંખમાં પાણી આવતા. એમ એકેન્દ્રીથી કરીને તરક ગતિ સુધીના ભાવને પણ આપણે તે સમયે દુઃખ રૂપે માણ્યા છે. ઇન્દ્રિયોના વિષય બળવાન ન હોવાના કારણે ઇન્દ્રિયો તેની સાક્ષી ન રહે, પણ ભીતર આત્મતત્વમાં સમજાતું તે સમયે જ્ઞાન, કે જેને અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, માત્ર પરિણામ કહો, લુખ્ખો પરિણામન કાંઈ છે નહીં, એક દુઃખ સિવાય બીજો કોઈ અનુભવ હોતો નથી. બધું જ યાદ આવે પણ અત્યારે ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ ગયું હોય. કેમ કે ભૂલવું એ એની ટેવ પડી ગઈ છે અનાદિથી, ભૂલવું બધું. એમ અહીંયા સમાધિ મરણ ભાષાની અંદર સરસ વાતો આ 3 ગાથાઓની અંદર કઈ. આપણને જોઈશું 398 નંબરનો પત્ર આપણા સામે મૂકી રાખશું. 398. આખો પત્ર ખરેખર તો તત્વથી પરિપૂર્ણ છે. આપણે શબ્દો પકડીએ છીએ, તત્વ પણ અભ્યાસરૂપ કરીએ છીએ, પણ એ પણ શબ્દોરૂપી. અને જે કંઈ અત્યારે શીખીએ છીએ, જાણીએ છીએ, એ પણ શબ્દોથી આગળ જઈ શકવાની સ્થિતિમાં હું નથી. શાસ્ત્રનો અભ્યાસ પંડિતો પણ કરે છે, એમ હું પણ કરું છું. તો મારા કરાવવામાં ભૂલ છે. અને એક આત્મજ્ઞાની જીવ જ્યારે એ હાથમાં લે છે ત્યારે એ શબ્દોનું શ્રવણ નથી કરતો. તો શું કરે છે? આત્માને પીએ છે, સતત પીતો રહે છે, સતત પીતો રહે છે. એ પીવાની મને ખબર નથી એમ નહીં, છે ખરી, પણ આ બધું જે પીવાનું મેં રાખ્યું છે તે જેને મેં મારા માન્યા છે સંસારમાં, એ પ્રીતિથી એને પીવાનું મારે ટેવ પડી ગઈ છે. સમજાય છે? પ્રેમ છે ત્યાં. સંસારના પદાર્થો પ્રત્યે દીકરાનો દીકરો, પછી જે કંઈ પણ સંસારીઓમાં બંધન હોય એને હું સારી રીતે સમજું છું. અને એનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે હૃદય બહુ આનંદિત થાય છે. એ પણ અનુભવ છે. અને પ્રવૃત્તિ જ્યારે અધ્યાત્મની કરતો હોઉં ત્યારે પણ સાહેબ એક લટાર તો ત્યાં મારી આવું છું કે જ્યાં મારા પ્રેમીઓ અને મારા કહેવાતા પદાર્થો જ્યાં છે. જો આ ન બન્યું હોત તો તીર્થંકરની સભા તારી પાસે કેમ નાસીપાસ થાત? ત્યાં તો એકલી આ જ વાત હોય છે. અને કહેનારો કોણ? સર્વજ્ઞ સ્થિતિને ઝીલનારો તે સમયે એક બોલે છે વાક્યો. એવું તો કોણે કીધું તમને? ભગવાનની વાણીમાં આ શબ્દો આવે છે. ઓમકાર ધ્વનિનો નાદ જ આવે છે. એટલે તો આપણે પાછા આવ્યા છીએ, કેમ કે એની ખબર નહોતી. શબ્દો બોલાતા નહોતા ને મને શબ્દનું ભાન હતું. મેં કદી હૃદયને ખોલીને જોયું નથી, અથવા તો હૃદયથી નીતરતા પ્રેમને બીજાને આપી જાણ્યું છે. ભગવાન પાસે તે લેવાનો મને સમય હજી પાક્યો નથી.
ભગવાનને પણ એ જ દ્રષ્ટિથી અને એમના જ્ઞાનીઓના વચનોને પણ એ જ દ્રષ્ટિથી મેં માણવાનું ચાલુ રાખ્યું છે. પણ કોઈ પૂછે 60 વર્ષે બાબાના લગ્ન કર્યા અને 65 વર્ષે પોતરો ડોતરો જે કંઈ આવ્યો હોય તે, પ્રભુ એવી પ્રીતિ, એવું સમર્પણ ભાવ, એવો લાડ, એટલું પ્રેમ, એટલો મમકાર, મારાપણું કદી ભગવાનને આપી જોયું? ભગવાનને જોતા, ભગવાનના દર્શન કરતા એવો ભાવ થયો કે ભગવાન આ બધું ઓગે ઓગે ચાલે છે, પ્રભુ મને એવી શક્તિ આપો કે જેથી હું તમારા સાથે એવી રીતે તમારી સાથે રહું કે એક ક્ષણ માત્ર પણ તમારું અને મારું હૃદયનો ધબકાર એક સાથે હોય અને એમાંથી નીતરતો જે પ્રેમ, અગર જે કંઈ પણ આવતું રસ, પ્રભુ એને નિરંતર હું પીતો રહું. અને પછી જે કાંઈ મારી દ્રવ્ય ગુણ પર્યાયની ભીતર રચના થાય, પ્રભુ કોઈક અલૌકિક ક્ષણની તે હું રાહ જોઉં છું. પ્રભુ પ્રીતિ કરતા નથી આવતું એમ નહીં, આવે છે, પણ જ્યાં મને મારાપણું છે, મને જેમાં પ્રેમ છે, મારું જે માન્યું છે, ત્યાં હું બધું જ ખર્ચી નાખું છું. ભગવાન માટે કાંઈ બાકી રહ્યું નથી. એમ અનંતકાળમાં થયું છે. જ્ઞાનીઓ કે છે તું એક સમય ભગવાનના ધબકારની સાથે તું જો જોડાઈ જાય, પ્રભુ મુક્તિ તો શું, આ પંચમકાળમાં નથી એવું કેવળ જ્ઞાન પણ તારી સમક્ષ આવીને ઊભું રહેશે અને એનો તને અહેસાસ થશે. પ્રત્યક્ષ નહીં આવે, પણ પ્રભુ તું એને નિત્ય તારા જ્ઞાનની અંદર માણતો રહીશ. પણ ક્યાંથી કાઢવું સાહેબ? કાઢવું ક્યાંથી? એટલે અત્યારે આપણે આ પત્રને વાંચવા પહેલા એ સમજી લઈએ કે અહીંયા કૃપાળુદેવના વચનામૃત 8 વખત વાંચ કે તું 80 વખત વાંચ. વાંચ નહીં, એને પી. જેમ તારા કુટુંબને પીએ છે, ઘરમાં રહેલી મિલકતને પીએ છે, સમાજને પીએ છે, તારા કહેવાતા પદાર્થો, તારા શરીરના એક એક અંગનું તને સમય સમય જ્ઞાન થતું રહે છે, એ જ્ઞાનને ત્યાંથી વિદાય કરી અને તારા અંતરમાં ઠલવી દે. શું કરીએ છીએ? એક એક સમય શરીર પાછળ એના વિકલ્પોની જાળમાં એવા ફસાયા છીએ કે એને મેં મલિન કરીને જ શ્વાસ લીધા છે, એટલે તો બીમાર પડું છું. જે સમયે તે ફેફસામાંથી એનો જન્મ થાય છે, આ બોડીમાંથી જન્મ થાય છે, એવી શુદ્ધતા તે ભીતર પણ રહેવા દીધી નથી, એટલે તો બીમાર છો. ટેબ્લેટ એટલે લેવી પડે છે. તો પ્રભુ આ તો પ્રભુના ઘરે જવું છે નાથ, કે જેની સાથે તું રહેવા આ માનવ ભવની સાર્થકતા, એને સમર્થતા એ તું મેળવવા માગે છે. શું અર્પણ કર્યું તે પ્રભુ? અહીંયા તો કહે છે કે તું પૂરેપૂરો ત્યાં રહી જા, પણ તે એક સમયની પર્યાયને પણ હજી તે જ્ઞાનને આપી નથી. એ પ્રવર્તતા આત્માને પ્રભુ તે બિલકુલ યાદ જ કર્યું નથી. એની વાત આ પત્રની અંદર બહુ જ સુંદર રીતે, પત્ર બહુ મોટો છે, પણ એક વસ્તુ છે, જેમ કીધું તું પહેલા દિવસે કે જ્ઞાનીના વચનો તે શબ્દની બારાખડી રૂપ નથી. આપણે એને એ જ માની લીધું છે કે જેમ બીજા વાંચીએ છીએ, જ્યાં પ્રેમ પત્ર વાંચતા હોઈએ એવી રીતે આ શબ્દોને આપણે એવી રીતે વાંચીએ છીએ. ભગવાને કહેલા 9 તત્વનો સાર ભગવાનની ઓમકાર ધુનીની અંદર જ્યારે શરૂ થાય છે, ત્યારે હવે બીજી વખત પ્રસંગ બને તો જોજો કે જ્યાં સંત મહાત્માઓ 4થા ગુણસ્થાનકથી કરી અને 10મા, 11મા, 12મા ગુણસ્થાનક સુધી બેસેલા મુનિઓને તું પ્રભુ જોજે કે
કે એ શું ત્યાં લે છે અને તું શું લે છે. કેમ કે એની તૈયારી માનવ ભાવથી થાય છે. અને અત્યારે માનવ ભાવ તો મેં રાગને સમર્પણ કરી દીધું છે. મમકારને, અહંકારને, મારાપણાને, કુટુંબને, ઘરને, કોઈ મારું છે જ નહીં પ્રભુ, બધું જ મેં સોંપી દીધું છે. છતાં એ સોંપેલા પદાર્થ પણ મારી મમતાથી બહાર તે જઈ શકતા નથી. એટલું તો મારી ત્યાં કડકાઈ પ્રવર્તે છે. એક લાકડી કોઈ લઈ જાય તો કે એ શું કરે, આ લાકડી અમારી છે. લાકડી તારી છે તો પ્રભુ એની અંદર રહેલું પ્રેમ તું જગતમાં વેચે છે, જો તને કેમ ખ્યાલ નથી આવતો કે જે પ્રેમ મારા આત્મા સુધી યાત્રા માટે મને મળેલું છે, એ માનવ ભાવ, આવા જ્ઞાનીઓનો યોગ, પ્રભુ એને તું પર પલે વેચી રાખે છે. આ પત્ર આ સૂચવે છે આપણને. મોહમયી સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું, એવા સ્મરણ રૂપ, એવા સત્પુરુષના જીવનની વાત કરે છે. સત્પુરુષોનું પ્રત્યેક ધબકાર નિષ્કામ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના વહેતા શ્વાસ એને સોંપી દીધેલું છે. આપણે શું કર્યું છે? નમો અરિયંતાણ બોલીએ છીએ ત્યાં ચિત્ત ક્યાંક હોય, મન બીજી જગ્યાએ, બુદ્ધિ ત્રીજી જગ્યાએ અને વિકલ્પો ચોથી જગ્યાએ જન્મ લેતા હોય. પાંચમી જગ્યાએ તે વિકલ્પોને પૂરા કરવાની સ્થિતિમાં ભગવાનના દર્શનની પૂર્ણાહુતિ થઈ જાય છે. હું બહાર નીકળું છું અને કર્યાનો આનંદ માણું છું. આ મિથ્યાત્વના પ્રકાર, પ્રભુ ક્યારે છૂટીશ તું? આમાંથી છૂટવાનો આરો ક્યાં છે? ગયો તો ભગવાનના દર્શન કરવા માટે, ધર્મની ગાંઠડી બાંધવા માટે, પ્રભુ મિથ્યાત્વના પોટલા લઈ આવ્યો હતો. અને જીવને આખરી વાર શ્રવણ કરવી નથી. શ્રવણ એ કરવું છે કે જે મને પસંદ હોય. મને પસંદ ન હોય એવા પ્રવચન પણ હું સાંભળતો નથી. પ્રભુ આ તો કડવી લાગે વાણી મારા બાપ, પણ કડવી એટલા માટે તને કહેવામાં આવે છે કે તું જે મીઠાશને પ્રત્યેક પડે સ્વાદરૂપ માણી રહ્યો છો, પ્રભુ એ મીઠાશ નથી, તારા માટે ઝેર છે. તું ઝેર પી રહ્યો છે. વાત સાચી ભરતભાઈ? તો એને હવે ખોટી કરવી હોય તો શું કરવું જોઈએ? એ આ પત્રમાં છે. બધું વાંચજો તમે. અમે પત્રનું વિવેચન નહીં કરીએ, અમે આમાંથી રસ ખેંચશું આપણા બધા જ ભેગા થઈને. રસનું પાન કરશું. જુઓ, સૌભાગ્ય બાપાને લખે છે અને એમાં જુઓ એક વસ્તુ, જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે એવા તમલિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા. સાહેબી ક્યાં મળે જોવા માટે? આ અંબાલાલભાઈ, આ બાપા કે બીજા કૃપાળુદેવના નજીક રહેતા જીવોએ આ જે પત્રો લખ્યા છે તે છે આપણી પાસે? બહેનોને પૂછું છું. મૌન રહી જશો તો કામ અટકશે. કામ અટકશે તો કામ હશે, પણ એ કામ જ હશે. એમ સમજાય ને? આમાં કામ જ હશે એટલે સંસાર જ હશે પ્રભુ, બીજું કાંઈ નહીં હોય. ફરી સંસાર, ફરી સંસાર. અને એ સંસાર માનવ ભવનું હોય તો સારું. આ તો તિર્યંચોનું આવશે, એકેન્દ્રીપણાનું આવશે. એક ઇન્દ્રિયમાં સંસાર, પાછું ઈનો ઈ, મારું મારું મારું, હું એનો, મારું, આ મારું નહીં, હું એની સાથે નહીં, એ મારા સાથે નહીં. પ્રભુ આ ભેદ જે પાડે છે ને, એ અભેદની સ્થિતિ તારા આત્માની ક્યારે પકડી પાડશે ભાઈ? ક્યારે પકડશે? ભૂલો પડીશ ભાઈ. આ સંસાર રૂપ અટવીમાં ભૂલો પડીશ. તો કે છે
વારંવાર સ્મરણરૂપ મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવવા યોગ્ય આપણને ભલામણ કરે છે. આ વાંચીએ છીએ આપણે એને આપણને કહે છે કે આ શબ્દો નથી. સુભાગ બાપાને અમે લખેલા પત્રો એ શબ્દો નથી. શબ્દનો અર્થ કરશો, હાથમાં કાંઈ આવશે નહીં, વિકલ્પોની ઝાડ આવશે. જે ઝાડ અનંતકાળમાં એ સપડાઈ કરી, જેમ માછલી ઝાડમાં પકડાઈ જાય, ફસી જાય અને મૃત્યુને અડધા કલાકમાં 1 કલાકમાં શરણે થાય, પ્રભુ આ તે પણ એવી જ રીતે કેટલી સભાઓમાં ગયો, પણ પ્રભુ આને તે પીધા નહીં, એ રસને પીધા નહીં, પીધું નહીં, માત્ર શબ્દાર્થ કર્યો. એવા તમ લિખિત ઘણા પત્રો, 1, 2, 3, 4 નહીં, ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. આત્મકાર સ્થિતિ અને ઉપાધિ જોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. જ્ઞાનીઓ જ્યારે સ્વીકાર કરે છે ત્યારે તને શું પેટમાં દુખે છે ત્યારે, કે ક્યાંક રખડવા ચાલ્યો જાય છે? જ્ઞાનીઓના વચનો શ્રવણ કરતી વખતે પ્રભુ તારી યાત્રા એની સાથે હોવી જોઈએ. યાત્રાનો અભિલાષી છો તું. આ બધા જ જીવો કે જે કૃપાળુદેવના પરિચયમાં તે સમયે આવેલા છે, એ બધા જ પત્રો દ્વારા આત્મતત્વના અભ્યાસ સુધી પહોંચી કેટલાક જીવો તો એને માણી પણ લીધું છે માત્ર વચનોથી. તાકાત ઘણી છે વચનોમાં, પણ એ તાકાતની મને ખબર હોવી જોઈએ. ઓહો, શું વચનામૃતમાં આહા, એ હું ને આહા કરવા જેવું નથી પ્રભુ. એનો તો હર જવાબે સમજાય તે ભેગો પ્રભુ વંદન કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે. તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા, જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે. કાલે જોઈ લીધું આપણે. એવા તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે થયા છે. આત્મકાર સ્થિતિ અને ઉપાધિ જોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. પ્રમાણિકપણું જુઓ જ્ઞાનીઓનું. જોવાનું ઈ છે, પીવાનું ઈ છે, જાણવાનું ઈ છે. જ્ઞાનને આનો ભોગ આપવા જેવો છે. કૃપાળુદેવ લખે છે કે આ મારી અધુરાશ છે, કચાશ છે, અને હું સાહેબ બરોબર એકદમ મને તો બધું જ ખ્યાલ છે. અહીંયા જ્ઞાનીઓને તે વાતનો ખ્યાલ છે કે કામનું વિસર્જન કરવા માટે અને મૃત્યુનું પણ વિસર્જન કરવા માટે આ મારે જ્ઞાનને એટલા ખોટા તો ખોટા પણ સમાચાર તો પહોંચાડવા જોઈએ કે તે સાથ ન આપ્યો. મેં માગ્યો પણ તે વિકલ્પોમાં અને એની ઝાડમાં તું ફસાયો. કર્યું તો મેં હતું, હું બચવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. જ્ઞાનીઓ સ્વીકાર જેટલી સહેલાઈથી અને સરળતાથી કરી શકે છે, એટલું મારામાં ખાલી આ ગુણ પણ જો પ્રગટે પ્રભુ, તો પણ નિહાલ થઈ જવાશે. ના, મને ખબર જ નથી કે મેં કાંઈ કર્યું જ નથી. કોઈ વાતનો, નાની સરખી વાતનો પણ જે સ્વીકાર નથી કરતો, તેને તમે સમજો છો કે બીજા ભાવમાં તમને વાણીનો યોગ મળશે? ખોટી વાત. જી મહારાજ, બહુ કઠણ. વાણીનો યોગ નહીં મળે એટલે તું માનવ હોઈશ, કદાચ આમ કરતો રહીશ.
ભરતભાઈ, બહુ જવાબદારી છે ભાઈ. આ વાણીના યોગને પણ સમ્યક નેત્રે પોતાના જીવનની અંદર જ્ઞાનના એક સ્થળે મૂકી અને પછી જ સંસાર ચલાવવો મોટી વાત છે. પ્રભુ, એમાં તો ઘણું ખર્ચાઈ જાય છે. પોતાનું માન, હુંપણું, અહંકાર, આ બધું જ ખર્ચાઈ જાય છે. સારું છે ખોટું? મને કેમ વચનામૃત લાભનું કારણ થતા નથી ને એ અંબાલાલને કેમ થયા? અને કૃપાળુદેવના પરિચયમાં આવેલા પ્રત્યેક જીવને એની અસર કેમ થઈ? મને કેમ નથી થતી? પ્રશ્ન કરવો જોઈએ. એના કરતા એનો ઉત્તર મળે તેની રાહ જોવી જોઈએ. અને રાહ ન મળે ત્યાં સુધી 1, 2, 3, 4 વસ્તુનો આપણા ખાવાના પ્રેમમાંથી એનો ત્યાગ કરવો જોઈએ. આનો અર્થ મને જ્યાં સુધી મારા જીવનની અંદર તાણાવાણા રૂપ થઈને તે એક સમયની અવસ્થામાં નહીં, ભલે ને ઘણા સમયની અવસ્થાઓમાં એની મને સમજણ પડશે, પ્રભુ, પછી જ હું આ આહાર લઈશ. એનું નામ ઉપવાસ છે. ઉપવાસનો અર્થ એ છે ઉપર વાસ કરે, એટલે કે પૃથ્વીથી ઉપર તો ખરું જ, પણ જીવ માત્રથી જે કહેવાતા જીવો જેને દુઃખનું કારણ થાય છે એવા જીવોને પણ દુઃખ નહીં આપું. બસ પગ મૂકીશ તો પણ શરીરનું વજન નહીં આપું. એવી મારી જ્યારે ચાલ થશે એ ઉપવાસ છે. જગતના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થોની હિંસાથી બચવા માટે ઉપરનો વાસ કયો છે. અને કદાચ અણઘણપણે જાગૃતિ છતાં પણ જો આવતા હોય તો પ્રભુ એનું દોષ મટે એનાથી પહેલા પ્રભુ એનું હું મિચ્છામી દુક્કડમ લઈ રહ્યું છું કે જ્યારે એ તડફડતો હોય. મરી જાય પછી કાંઈ નથી, મરી ગયા પછી કોઈ મનુષ્યની પણ જો મિચ્છામી દુક્કડમ લઈએ, નથી એના માટે કિંમતી, નથી તારા માટે તો કિંમતી છે જ નહીં. એ તો બાપુ બદમાશી છે એક નંબરની. હતો ત્યારે મિચ્છામી દુક્કડમ લીધું નહીં અને હવે મિચ્છામી દુક્કડમ દેવા, ત્યારે સત્યને પ્રકાશ રૂપે પણ ન કીધું. સત્ય તારા જીવનની અંદર બનેલી ઘટનાઓનો સ્વીકાર પણ કરતા તું અત્યારે ડરે છે. પ્રભુ, એનો જવાબ બધું જ તને આપવું પડશે ભાઈ, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાં. અહીંયાથી કદાચ છૂટી શકીશ, રાજાથી છૂટી શકીશ, ન્યાયથી છૂટી શકીશ, બધાથી છૂટી શકીશ. પ્રભુ, એ તો અદાલત કોઈક જુદી છે. હવે ચાલો આપણે આગળ વધીએ. જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે. બોલો, છે પ્રેમ ભક્તિ? દેહ છતાં જેની દશા વર્તે દેહ. બોલો બોલો મહેશભાઈ. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન નથી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી. ઓ હો બાપુ, રેવા દે, રેવા દે. શબ્દોની સાથે તારા હૃદયની સાથે હૃદયમાં સંધિ રાખ. તે સમય બોલતા સંધિ રાખ. જ્ઞાનની સાથે એકાકાર થઈ જા. બોલવા માટે જ્ઞાનીના વચનો નથી, એ પીવા માટે છે. તારું એક એક હૃદયનો ધબકાર એની સાથે જ્યાં સુધી મળતો ન જણાય ત્યાં સુધી ફરી ફરીને એ વાત, ફરી ફરીને એ વાત, ફરી ફરીને એ વાત. તો કે છે કામનું વિસર્જન એ જ મૃત્યુનું વિસર્જન. કામ એટલે ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ, ભોગવવાનો ભાવ, કરવાનો ભાવ, પૂર્વે કર્યો હોય તેનું મિચ્છામી દુક્કડમ લેવાનો ભાવ. એ તો સામાયિકે નથી કરતા, કોઈ પ્રતિક્રમણે નથી કરતા. આમ 15 મિનિટે કરેલા કર્મોની મિચ્છામી દુક્કડમ પણ નથી લેતા. પ્રભુ, શું કરશો? સાંજના આવે નહીં, સાંજના બધું આવું બધું બોલવાનું થાય ત્યારે આપણને શું કરવા? આપણે ક્યાં હજી એમાં છીએ? ઘણા આગળ વધી ગયા છીએ એનાથી. પ્રભુ, આ બધી જ ગલત માન્યતાઓ જીવનને બગાડી નાખશે. એટલું જ નહીં, પણ તમારા કુટુંબીઓ પણ આ તમારી
વાતને યથાર્થપણે સમજી શકે એ ભૂમિકામાં છે. કેમ કે બુદ્ધિ દિવસા દિવસે આ કાળમાં વધે છે. એટલે એમ નહીં સમજતા કે તમે ઘરનાને આ અહીંયા આવવાથી ઠગી શકશો કે તો કે નોને 4-4 મહિના 8-8 મહિના રહે છે મારા પપ્પા ને મારા મમ્મી ને મારા ભાઈ ને. પ્રભુ બહુ વિશ્વાસ નહીં રાખતા આ વાતોનો. અંતર જોજો ઉગાડીને રોજ ક્યાં છું. ચાલો આગળ જોઈશું. બહુ અનન્ય ભાવે આ લખાયેલો કૃપાળુદેવનો પત્ર 2 દિવસ ત્યાં બંધ હતું તો જી મહારાજે કીધું, સાહેબ આજે સવારના આવીને મને ચેતવણી આપી. બરોબર છે, એટલું આમાં ખજાનો છે. જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ તમને ખ્યાલ આવી જશે કે આમાં શું ભરાયું છે. તો કે છે એ જ મૃત્યુનું વિસર્જન શાસ્ત્રમાંથી એમના માટે ઉપજેલા પ્રશ્નો, એનો ઉત્તર શાસ્ત્રપણે નહીં પણ અનુભવપણે જેનો ઉત્તર હોય તેને અહીંયા નિષ્કામનો અર્થ કરવામાં આવ્યો છે. ઈચ્છા વિના, કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના. એટલે એનો અર્થ શું? ઈચ્છા વિના એટલે મને આ મળે તો લાભ નહીં, એવો ભાવ નહીં. પ્રભુ આ સમજી જાઉં તો મારું કામ નહીં પ્રભુ, એવું નહીં. નિષ્કામ, કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના કરેલો દોષનું વિરેચન, એને અહીંયા નિર્ઈચ્છા કહેવામાં આવે છે. નિરીચ્છા. શાસ્ત્રપણે નહીં, આત્મકાર સ્થિતિ અને ઉપાધિ જોગ કારણને લીધે માત્ર પત્રોની પોચ લખવા જેટલું બન્યું છે. કૃપાળુદેવ આવું લખે કેવું ને મેં દુઃખ નહીં લાગતું હોય? અરે પ્રત્યાખ્યાન કરી લીધું, પચખાણ લઈ લીધા સામાયિક પ્રતિક્રમણ પૌષદના. સત્ય બોલવું અને એ સત્યને સામે સ્વીકાર કરવું, જ્યાં થયેલી ભૂલ છે ત્યાં. પ્રભુ આ બધા વિતરાગ માર્ગની વાટો છે. એ વાટ જ્યારે પજળીને રાખ થઈ જશે ને, ત્યારે એક તરફ એની રાખ હશે ને એક તરફ તમારા પૂતગલની રાખ હશે. અને મનુષ્ય ભવ તો પ્રભુ ગયું એમને એમ. શું કરે પ્રભુ? મોટાઈ નહીં, બિલકુલ નહીં. જેવું હૃદય તેવી વાણીનો વિષય, તેવું વર્તન, તેવો વ્યવહાર. સંતોની ભૂમિકામાં આના સિવાય બીજા કંઈક વાત કરતો હોય, પ્રભુ દુઃખદ ઘટનાને ઉત્પન્ન કરે છે બીજા, ત્રીજા, ચોથા ભાવ માટે. માનવ ભાવ નહીં મળે, તિર્યંચનો ભાવ મળશે કે એનાથી કદાચ ઉતરતો એકેન્દ્રી 2 ઇન્દ્રિયના જીવ મળશે. આગળ જોઈશું. નિષ્કામ સ્વરૂપ, ઉત્તર શાસ્ત્રપણે નહીં પણ અનુભવપણે. અને અનુભવપણે એટલે સત્ય બોલવું એ પણ એક પ્રકારનો અનુભવ જ છે. કરેલી ભૂલની ક્ષમા માગવી, બાપુ એનું નામ જ અહીંયા કીધું છે. શું કરે? આત્મકાર સ્થિતિને પ્રવર્તતો તે સમય યોગ. તમારો યોગ તે સમય આત્મકાર સ્થિતિને પહોંચી વળતો. પ્રભુ ક્ષમા માગવી નહીં પડે, થઈ જશે. જ્ઞાન તે જ સમયે સવડીએ વળી અને આત્મલક્ષી થઈ જશે. ચાલો. અત્રેભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ પડે રહેતી નહીં હોવાથી રેવાશંકરની શારીરિક સ્થિતિ યથા યોગ્યપણે રહેતી નહીં હોવાથી અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિ જોગ પણ વિશેષ રહ્યો છે અને રહે છે. જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. કેટલી ઈચ્છા છે નિષ્કામ, કોઈ પણ પ્રકારની માંગણી વિનાનો ભાવ, ઈચ્છા વિનાનો ભાવ, પ્રાપ્તિ વિનાનો ભાવ,
સહજ સ્થિતિએ થતી ક્રિયાનો જ્ઞાને સ્વીકાર કર્યો. તે સ્વીકારથી પ્રભુના દર્શન જો થઈ જાય તો એને કીધા છે દર્શન. સમ્યક દર્શન એને કીધા છે. તો સાહેબ પછી શાસ્ત્રમાં જે કીધું એ જ શાસ્ત્ર, એ જ શાસ્ત્ર. સમજવાને બીજું, કરવાને કંઈક શબ્દો જુદા, નહીં, એમ હોતું નથી. જરા અઘરો છે પત્ર, અઘરો છે, કઠણ લાગે એવું છે, પણ વાંધો નહીં. નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. આ એકરાર, કૃપાળુદેવનું એકરાર જુઓ. જ્ઞાની છે, છુપાવી શકત, છુપાવવું હોય તો એક્સેપ્ટ કરી શકત સામેવાળા બધા જ જીવો. સાહેબ આ તો આપને આવું ન હોય, સમજાય? પણ સ્વીકાર કરી લીધું પોતે, મહાનતા એનાથી પ્રાપ્ત થાય છે. પોતાની નહીં, આત્માની મહાનતાનું કાર્ય એનાથી શોભે છે. ભાઈ તને ખબર નથી. અત્યારે તો ધર્મ સાવ સસ્તું થઈ ગયું. આટલું કરો, આટલું કરો, આટલું કરો, બસ દિવસ પૂરો, પછી કાલે આવતીકાલે આવજો, આવતીકાલે પણ વ્રતને નિયમને લઈ લેજો. ભાઈ વાત સાચી તારી, પણ વ્રત નિયમને ઊભા રહેવા માટે સત્ય ક્યાં અને એની સાચી સમજણ ક્યાં? કોણ આપશે? તો પ્રભુ આવા પુરુષો આપે. હવે એના માટે મારે જોવું પડશે જરા. એક મારું જરા ઉતારું જ છે. સત્યને જાણવા માટે 3 પ્રકાર કીધા છે. હવે એ જરાક આપણે જાણી લઈએ. મૂર્છાથી બહાર જવા. મૂર્છા છે અત્યારે આપણને. ના સાહેબ, બરોબર ભાનમાં છું, ટેબ્લેટ લેતો નથી હું. જી મહારાજ, મને બેભાન થઈ જાઉં છું. જ્ઞાની કે છે તું બેભાન છો, હર પડે. સ્વીકાર કરે છે બધા. આંગળી ઊંચી કરશો. મૂર્છા અને તમે આંગળી ઊંચી કરો છો. લોકો તમને બોલાવશે નહીં. તો કે આ તો ભાઈ એને મૂર્છા આવી જાય છે, વારે ઘડીએ બધું કહેલું કીધેલું ભૂલી જાય છે. હવે એના 3 કારણ અહીંયા આપ્યા છે કે આ મૂર્છાની અવસ્થામાંથી બહાર જવા માટેના 3 સૂત્રો શાસ્ત્રમાં આપ્યા છે. હવે આપ મૂર્છામાં હો તો જ વાંચજો. આપ જાગતા હો તો કઈ જરૂર નથી. સમય નહીં બગાડતા. ભોજજભાઈ, સમય નહીં બગાડતા. આપ જાગતા હો તો વાંધો નહીં. તો આને વાંચવાની, એનો અભ્યાસ કરવાની જરૂર નહીં. જી મહારાજે પત્ર સારો શોધીને આપ્યો છે. આજે 2 દિવસ ત્યાં ચાલે છે. હવે પહેલો જ બોલ છે. 3 બોલમાં પહેલો બોલ છે. પહેલા સમજી લો એની વિધિ થોડીક, પછી આગળ વધીએ. જે સાધે તેને સાધક ભાવ જાણવો. તમે પણ નહીં, તે સમયે જે સાધક ભાવને પકડીને આગળ ચાલતો હોય તે સાધ્ય ભાવ, એની અંદર રહેલું જ્ઞાન અને એની ક્રિયાનો તે સમયે થતો પ્રયોગ તમે પણ નથી પ્રભુ ત્યાં. ઈ છે. હવે એની કેટલી ઝડપથી તમે છૂટી શક્યા છો, મમકારથી કેટલું છૂટી શક્યા છો, એનાથી કેટલા તમે અલગ માન્યા છે. બાપુ એ વાત તો ઘણી કઠણ છે. હજી તત્સમયના પ્રયોગાત્મક ભૂમિકાની અંદર એક સમયની અવસ્થાને જે શોધી શકતો હોય ને એટલી શક્તિ તેને પ્રદાન કરી હોય, એનું આ કામ છે. મહારાજ અહીંયા તો એનું કામ. તથ્યમાં જવું છે ને હવે. મૂર્છાથી બહાર જવાની વિધિના 3 સૂત્રો. માનવ માત્ર મૂર્છાથી સહિત છે. કોઈ એમ કહેતું હોય તમે દવા લ્યો છો મૂર્છાની, તો કે ના દવા નથી લેતો, પણ કાલે સાહેબ કહેતા હતા કે આપણે બધા મૂર્છામાં છીએ. બરોબર છે મહેન્દ્ર? મૂર્છામાં છીએ ને? હા, તોય સારું. આટલું સ્વીકાર કરશો તોય ક્યારેક એક દિવસ ઓલો મૂર્છાનો જે મોટો સરદાર હશે ને, તો કે મને ત્યાંથી મોકલવામાં આવ્યો છે કૃપાળુદેવના ત્યાં સાંગાણામાંથી તમારી મૂર્છાને ટાળવા માટે, તોય કામ થશે. નામ તો આવી જાય તો કે આટલા છે. આપણે પૂછીએ કોઈને મૂર્છામાં છો ભરતભાઈ, તો કે નાના જાગું છું. બોલો શું કેવું છે? બરોબર છે, પણ મૂર્છામાં છો તું.
સ્વીકાર કરનો આ વાત સમજી શકશે. હવે જેની મૂર્છા તમને થઈ અને તમે અત્યારે સતત એના ચિંતામાં પડ્યા છો, તો એના માટે એક વાત શાસ્ત્ર કરે છે કે પહેલા સમજી લો કે એના તથ્યમાં તમારે જવું પડશે. એ કેનાર એ નહીં, કેનાર માટે નહીં, તથ્યમાં એના હાર્ડમાં શું છે. આજે તમે વાત સમજી શક્યા, સામેવાળો ન સમજી શક્યો, અને અત્યારે જે તમને આ મૂંઝવણ ચાલે છે એના તથ્યમાં સત્ય હોવું જોઈએ, તો જરી વારમાં સમાધાન થશે. અને જો સત્ય નહીં બોલો તો બંને પક્ષે નુકસાન છે. બંનેને સત્ય બોલવું પડશે તો જરી વારનું કામ છે. કાચી સેકન્ડની અંદર એનું સમાધાન થઈ શકશે. પણ સત્ય, તથ્યનો અર્થ એ છે કે સત્ય સિવાય બીજા બાના ન હોવા જોઈએ. તથ્યનો અર્થ છે તથ્યમાં જાઓ, એની ગહેરાઈમાં જાઓ, એના ઊંડાણમાં જાઓ. જ્યાં જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે તે સમયની સ્થિતિને જાણવા જાઓ. નહીં સમજાણું ને? તે સમયની સ્થિતિને જાણવા જાઓ કે જ્યારે તમે સામા જીવને દુઃખ આપે એવા વચનો બોલ્યા હો, તો એ સમય એની જે સ્થિતિ હતી ત્યાં સુધી યાત્રા કરો. નહીં સમજાણું? બાપુ તથ્ય શબ્દ છે અહીંયા શાસ્ત્રમાં, કે કોઈ પણ વાતનું એક, આપણે વિછામી દુકડમ લઈએ ને ભરતભાઈ, બોલ્યું ચાલ્યું વિછામી, નહીં એમ નહીં, એના તથ્યમાં જવું જોઈએ. કેમ બોલાયું, શા માટે આ વચનો મારા ઓઢે આવ્યા, મુખમાંથી નીકળ્યા કેમ. પ્રભુ એ સૂચવે છે દ્વેષ ભાવની ઉત્પત્તિ સિવાય આ વચનોની ઉત્પત્તિ હોતી નથી. માટે જાગ ભાઈ, એ બંધ મોટું પડશે, તને નુકસાન કરશે. અને આ સ્થળ અહીંયા આવ્યા છીએ તો બંધના સ્થાન નથી પ્રભુ, આ તો મુક્તિના મહેલ છે. બરોબર છે? આ જગ્યાએ બેઠા છીએ એને જગ્યાની વાત કરીએ. આ તો મુક્તિના મહેલ છે ભાઈ, છૂટવા માટે આ જગ્યા છે. તો કે છે આ જગ્યા એટલે આ તો બતાવીએ છીએ, પણ આખું માનવ ભાવ, આખું તારી જિંદગીનું માનવ ભાવ છૂટવા માટે છે. બાપુ એ તને મોટી બક્ષિસ મળી છે. માનવ માત્રની વાત કરીએ છીએ તેમાં થોડાક બાદ છે હો. હા એમ પાછા અહીંયા બેઠેલા બધા બાદ છે, એ માનવ નથી. ફરી માનવ થયાની તૈયારી કરીને ત્યાંથી મુક્તિ માટે પ્રયાણ કરશે એવા જીવો અહીંયા આવી શકે, બીજાનું કામ નથી પ્રભુ. એ માનવ છે અધૂરા રહેલા કાર્યોની પૂરી સૃષ્ટિ સમક્ષ આ તથ્ય રૂપે પ્રવેશ કરીને એક એક ભૂલ થયેલી એનું બધાનું મારે વિરેચન કરવું છે. એ અહીંયા આવશે, બીજો નહીં આવે. જીવ પાપ બાંધનારો ફરી નહીં આવે. અહીંયા એનો પ્રવેશ જ નહીં હોય આ ભૂમિ ઉપર. શું છે વિજયભાઈ, આ વાત છે પ્રભુ, આ તો અદભુત ચીજ છે. આ પત્રમાં તો આમ જેને કહેવાય ને કે એક બાપા ને એક મારો અધા, આ અધા અને એક મારો દાદો. સૌભાગ્ય. હજી તો આટલું વંચાયું છે બાપુ, એકદમ રાડ નીકળી જશે અને મજા આવશે, એકદમ આનંદ આવશે, બહુ મજા આવશે. આહા, કે છે વસ્તુઓ જે કંઈ મુખ્ય મુદ્દો હોય એના તથ્યમાં જુઓ. તથ્યમાં જોવાનો અર્થ એટલા માટે કર્યો કે એમાંથી કંઈક મને છૂટવાનું કંઈક ચાન્સ મળશે એવી આશામાં ન રહો. એની સજા મળે તો તૈયાર ભોગવવાની. સમજાય છે? તથ્યમાં જાઓ એનો અર્થ ઊંડાઈ ગ્રહણ કરો અને ત્યાંથી જે ઉત્તર મળે એનો શબ્દો દ્વારા સ્વીકાર કરો. તો કે છે આશા નહીં, આ થઈ જશે એમ નહીં, થયા પછી વાત કરો. આશા નહીં, થાય તો સારું. મારા જીવનની અંદર એક
ઉત્કૃષ્ટ પ્રકારનું કાર્ય કરવાનો મને જ્ઞાની ધર્માત્માઓએ સમય આપ્યો. પ્રભુ, ઉપકાર એમનો ગણજો સહકાર. આ સમજાય છે ને, જરી પત્ર ઘેરો બહુ છે, બહુ ઘેરાઈ છે. ચાલો, તો વસ્તુઓનો તથ્યમાં જોવાની દ્રષ્ટિ સાધ્ય કરો કે કેમ થયું આમ. આશા નહીં રાખતા કે કદાચ એ ક્ષયરૂપ પણ હોય અને માફીરૂપ પણ હોય, કાંઈ વાંધો નહીં, જે હોય તે મને કબૂલ. એવી આશા બી નહીં રાખતા કે મને આમાંથી છુટકારો મળે. નહીં પ્રભુ, વિષયોમાં પણ નહીં જતા, એના વિષયને પણ વિશેષ કરીને વિચારણામાં નહીં લેતા. વિનમ્રતા જરૂર છે. ત્યારે વિનમ્રતા, વિશેષ નમ્રતાની જરૂર છે. મારે એને આ બધું જ અર્પણ કરીને એને વિષ રૂપ નથી બનાવવું, ઝેર રૂપ નથી બનાવવું મારે એને. નંબર 2, આ પહેલી વાત. પછી હવે બીજી વાત, મૂર્છામાંથી બહાર આવવું છે. જગતના પદાર્થોમાં કેટલાક વિષમ પદાર્થોએ મારા શાબ્દિક વચનોને પણ, વિચારોને પણ, એની ગતિને પણ, એના જીવનને પણ બાંધી લીધો છે. હું છૂટી નથી શકતો એમાંથી. એની વાત કરે છે. હવે બીજી વાત કે વસ્તુઓને ક્યારે સાધન નહીં સમજતા. કે નવકાર બોલીશ તો મારું કલ્યાણ થઈ જશે, વશગહરમ બોલીશ તો તકલીફો જે આવશે એનો નાશ થઈ જશે. બિલકુલ આશા રાખતા નહીં. તમારા વર્તન ઉપર તે સમયે બધું ડિપેન્ડ થશે, તમારા વિચારો ઉપર બધું તે ડિપેન્ડ થશે. તમારી કાર્ય કરવાની પદ્ધતિ અને બીજાઓને સુખ આપવાની, દુઃખ આપવાની તે સમયની સ્થિતિને બધું આધાર રહેશે. જીવન જીવવાની આ પત્ર આપણને કળ બતાવે છે. કહું છું તો કે છે વસ્તુઓને ક્યારે સાધન ન સમજશો. એટલે શું ખબર છે? તો કે મનાવી લઈશું, કાંઈ વાંધો નથી. એટલે કંઈક ભેટ મોકલાવી દઈએ. આપણે શું કરીએ? ભેટ મોકલાવી દઈએ, પ્રેઝન્ટ. તો કે ભાઈ આ રાખો. અહીંયા કહે છે કે જીવન જીવવાની કળ નથી, એ તો ઠગવાની વાત છે તમને પોતાને. જગત તો ઠગાશે કે નહીં ઠગાય, પણ એ તમે ઠગાઈ જશો. માટે એનાથી બચજો. જીવન જીવવાની કળ બતાવે છે આ 3 તથ્યો. આગળ, વસ્તુઓને ક્યારે સાધન નહીં સમજતા. જરા મારે જોવું પડશે, એક મિનિટ જરા જોઈ લો. એક પત્રમાં કૃપાળુદેવે આને અનુસરતો જરા ભાવ પણ મૂક્યો છે, જરા જોઈ લો છે કે નહીં, મળે છે કે નહીં. જરા છે બહુ ટૂંકામાં. જે સાધનો જ્ઞાનીઓ બતાવે તે તરવાના સાધન હોય તો જ ખરા સાધન. નંબર 1. નંબર 2 આગળ. બાકી નિષ્ફળ સાધન છે બધા જગતમાં, ધર્મના નામે કરાતા પણ સાધનો. વ્યવહારમાં અનંત ભાંગા ઉઠે છે. બહુ સરસ સમજાય છે. તો કેમ પાર આવે? હવે આગળ, તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું તે મુખ્ય કર્તવ્ય છે, અને તે જાણવાના સાધન આ છે. કયા? બતાવે છે. સમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. અને સદાચાર તે સમયે તમારા જીવનમાં શું હોવું જોઈએ તે પણ કહી દે છે. દયા હોવી જોઈએ, સત્ય વચન હોવું જોઈએ, સ્વચ્છંદ ન હોવું જોઈએ, સ્વચ્છાએ વર્તન ન હોવું જોઈએ. જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ માર્ગ છે. એ જ સુગમ સાધન છે. સાધન બતાવ્યું. અરે નહીં મળે હો પ્રભુ,
આ કૃપાળુદેવના વચનોની આવી છાય આપણને નહીં મળે. મળી છે પ્રભુ, આપણે મહાભાગ્યશાળી છીએ કે ધર્મનું વાત કરતા કરતા ધર્મના વ્યવહાર લક્ષ્ય પણ આપણને જાગૃત કર્યા છે આ પુરુષે. એવા મારા પરમ પિતા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રનો હું અનંત ઋણી છું કે એને સત માર્ગ બતાવી આપણને વ્યવહારે શીખવ્યો, ધર્મ પણ શીખવ્યું અને મુક્તિનો માર્ગ પણ બતાવ્યો. મારે ક્યાં જવું પ્રભુ હવે એમને છોડીને? અમારા માટે સર્વસ્વ છે. સાધન તો બતાવ્યા, પણ એ સાધન કેમ વાપરવા એની કળ બતાવી. અને ખોટા સાધનને કીધું ફેંકી દેવો એને, આ આપણા કામના નથી. હવે કે છે પૃષ્ઠ સંખ્યા 349 અને 50 છે, જોઈ લો. હવે વચનામૃતમાં કદાચ નહીં હોય તો અંશિકમાં હશે તો ત્યાંથી જરા કાઢજો. છે એમાં નહીં હોય. છે શબ્દ શું છે હું કહું કે અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે. યસ, 249 300 ને? હા, તો 49 તો મેં કીધા ને. હા, ડાયો, હું બહુ ડાયો. અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે. છે પરિભ્રમણ છે. હા પાડો છો? હા પાડો, હા પાડો. પેલા ક્યાં હતા? અહીંયાથી પહેલા તો એને ઘરે જઈ આવ્યા? તો કે આપણે પેલા ગયા ભાવમાં મળેલા ભાઈ બેન હતા, અત્યારે પતિ પત્ની છીએ. એ વાત નહીં કર, વાત નહીં કર, વાત નહીં કર, બહાર જા, ઘરથી બહાર જા. એને સાંભળવાની પણ શક્તિ અત્યારે ખોઈ નાખી છે એવા શબ્દો. જુઓ, અને એ પરિભ્રમણની વિશે એણે અનંત જેવા એવા જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે. તથાપિ જેની યથાર્થ કલ્યાણ સિદ્ધિ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું. અરે સાલો, પ્રભુ આપની તો શું વાત કરીએ. આવા સાધનોને પણ આપે કીધું નહીં કે જો સદુપયોગ ન થયો હોય, દુરુપયોગ થયો હોય તો નફાના બદલામાં નુકસાનીનો વેપાર તે શરૂ કરી નાખ્યો પ્રભુ. એવા તપ, જપ, વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. તેમ થયું તે શા કારણથી? બોલો મહેન્દ્રભાઈ, આ કારણ શું એનું? કારણ મળે તો ઉપાય મળે, અને ઉપાય ન મળે તો એને શોધવા માટે સંતોની શોધ થાય. અને સંતોની શોધ થયા પછી વિશ્વાસ પહેલો જીવનમાં આવે એની તૈયારી થાય. અને એની તૈયારી થયા પછી એ વચનોને કેવી રીતે જીવનમાં ઉતારવા એની તૈયારી થાય. અને એમાં જો ભૂલચૂક થાય તો આશિષ્ટનો દ્વારા તેને સહી ઉત્તર માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુ તત્વ આ છે. અને વિશ્વની અંદર શાસ્ત્રો ઘણા છે, બધાએ સતરૂપે શાસ્ત્રનું પ્રતિપાદન કર્યું છે. પણ જે મારા પ્રભુએ કર્યું છે એ સંસારીઓને પણ, ગ્રહસ્થને પણ, મુનિઓને પણ, આચાર્યોને પણ બધાને જ કાર્યકારી થાય એવા શાસ્ત્રની આ રચના થઈ છે. બરોબર છે જી મહારાજ? કેટલું સુંદર છે પ્રભુ, બધાના માટે. એમ જેણે મુક્તિના દ્વાર ખટખટાવ્યા છે એ બધા જ જીવો માટે. જો આ પંચમ કાળમાં અને છઠ્ઠા કાળના અંત સુધી, કે જ્યાં સુધી બીજો એવો પુરુષ હાથમાં ન આવે ત્યાં સુધી એના વચનો જ તેને તે સ્થિતિએ મૂકશે. બીજા કોઈની ખરેખર અત્યારે જોવામાં આવે તો શક્તિ દેખાતી નથી. દાવો કરે છે પણ શક્તિ નથી. પેલા એ વિશ્વાસ આવે છે
કે મને તો પ્રભુ એક જ આ પરમ કૃપાળુ દેશ સિવાય બીજો કોઈ નહીં. એકને સંભાળીશ તો જાજા ભાગી જશે અને એની સેવા કરવાનું વિશેષ તને લાભ મળશે. અહીંયા 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 આ કરશે નહીં પ્રભુ. તમે છે ને જેમ પતિવ્રતા પત્ની હોય ને તેમ તમે શું થઈ જાઓ? પતિવ્રતા પત્ની હોય તો તમે શું થઈ જાઓ? તમે એવાને પતિ કરો કે જે એને પણ બીજી કોઈ પત્ની હોય નહીં અને પત્નીને બીજો પતિ હોય નહીં. એવો તો એક જ પુરુષ દેખાય છે. પણ તમે આશા રાખીએ ને, આપણે આશા રાખીએ હા ભાઈ એવો જ મળે મને આગળ. વૈરાગ્યાદી સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધિ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું. આપે તો એ પણ કહી દીધું કે જ્યાં નાસ્તિ છે ત્યાં તમે અસ્થિથી કહેવા માગો છો, નાસ્તિને પણ અસ્થિ રૂપે સમજાવવાનો પ્રયત્ન કરો છો. પ્રભુ ધન્ય છે આપની વાણીને. સંસાર રૂપ થયા તેમ થયું શા કારણથી? તો કે એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. અહીંયા પોતાને મૂકી દીધું. હવે વિચાર કર કે આ કેમ બન્યું કે જ્યાં વૈરાગ્યના સાધનો તારા જીવનને ઉન્નતિના શિખર ઉપર લઈ જતા હોય એ સાધને પણ તને કેમ બંધ દશામાં મૂકી દીધા? ભરતભાઈ, બહુ ઝીણી વાત છે પ્રભુ, બહુ ઝીણી વાત છે. આ સ્થળેથી બીજો કોઈ પ્રકાર જપ તપ વૈરાગ્યાદી સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી. બધા માટે નથી. આ તો જેણે ભૂલ કરી સમજ્યો નહીં એના માટે વાત છે. જે યથાર્થપણે જેણે સમજી લીધું અને સહી માર્ગે અત્યારે ચાલે છે, વેલકમ. બધું આ માર્ગ ખુલ્લું છે એના માટે. આ સ્થળે વિશે કોઈ પ્રકારે જપ તપ વૈરાગ્યાદી સાધનો નિષ્ફળ ગયા છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું છે એ વિચાર કરવા જેવો છે. પછી પારણું કરવું. શું કહ્યું? પછી તપનું પારણું કરવું, ત્યાં સુધી નહીં. બીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ. આ સ્થળે વિશે કોઈ પ્રકારે જપ તપ વૈરાગ્યાદી સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું છે એ સ્પષ્ટ કરીએ છીએ. તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્યાદી સાધન તો ખચિત હોય જ છે. એને શોધવા પડતા કોને? મુક્તિનો જે અભિલાષી જીવ થયો હોય તેને આ છોડીને બીજા કોઈ સાધનોની જરૂર શોધવાની છે. હવે આનાથી બીજું ભરતભાઈ શું આપે? આટલો તો વિશ્વાસથી કહે છે તમને. હું બીજો મહાવીર છું. 27 નંબરના પત્રની અંદર જો ને કેટલું બધું મૂકી દીધું છે, કેટલા શબ્દો પ્રેમથી મૂક્યા છે. સમય તો થાય છે 27 ને, પછી એ ઘણા જ છે બધી જગ્યાએ. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. બોલો, આમાં કોઈને શંકા છે? નિશંક છો? ચાલો આગળ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. કાંઈ શંકા છે? કાંઈ થોડી ગૂંચવણ છે? દીક્ષા નહોતી લીધી, ગૂંચવણ છે? હા, નહીં, જે હોય તે કહી દઉં ને એટલે એનું સમાધાન થાય. પછી બહાર જઈને કેવું હોય એના કરતાં અહીંયા જ કહી દેવું. કેમ મહેન્દ્ર, બરોબર ને? સમાધાન થાય ને અહીંયા.
ચાલો આગળ પડી. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કોણ લખે છે? બસ મોટા બંધ થઈ ગયા એનો અર્થ ઈ થયો. પ્રભુ આ પુરુષ લખે છે, ખોટું લખે છે તો અહીંયાથી ઊભા થઈને જતા રહેજો. શ્રદ્ધા ગુણની હાનિવાળાને આ બધા કાર્ય કંઈ પણ લાભદાયક થશે નહીં. મોઢેથી કયો સરસ બજાજી સાહેબ આપે લખ્યા છે, સત્ય લખ્યું છે. શંકા હોય તો બી કહી દો. સમાધાન અમારી પાસે નહીં હોય, તમારી પાસે હશે. ભરતભાઈ આકરું છે. જેને માન્યા છે એમાં જો શંકા કરીએ તો પ્રભુ પડીએ એવા કે આ સંસારમાં પત્તો ન ખાય. શ્રદ્ધા ગુણને તેજસ્વીપણે નિરંતર ઝંખતા રહો, માણતા રહો. બહુ આનંદ ના આવ્યો અમને જેટલો આવવો જોઈએ. મને નાચવાનું મન થાય એવો આનંદ જોઈએ તમારી પાસેથી, એ ના આવ્યો. ભોજજભાઈ શું છે? આજે કેટલા જણા આવીને ગયા? કોઈ નથી આવ્યું ને આજે? આવ્યું કોઈ? આવવાનું હતું કાલે. મને કીધું કે 2-3 જણા આવવાના છે. નહીં આવ્યા નથી. હે અચ્છા, ઓકે, ઠીક. મને હાય આગળ. કેમ કે અમે પરમાત્મ સ્વરૂપ થયા છીએ. ખાલી તાળીઓ નથી જોતી. શ્રદ્ધા ગુણના બીજ આજ વિશેષ વાવી નાખો. અને અમે એક પ્રાર્થના કરીએ, જે જીવોનું આ પંચમ કાળની અંદર કલ્યાણ થવાનું હશે તે અમ થકી કાઢો, 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 બીજેથી નહીં. બાટલા એટલું કહીને અટક્યા નથી. અમ થકી બીજેથી નહીં પાછી શબ્દ છે. ક્યાં છે? કાઢો. હા, પાનું 346 પેજ નંબર. હા, અને પત્ર કેટલામાં? 398 પત્ર 398. કાઢો, કાઢો, આમાં કાઢો. હવે આનાથી એક માણસ અહીંયા તમને આવીને કે, સાંભળો, એક માણસ તમને આવીને અહીંયા કે આજે જેને નામ લખાવવા હોય લખાવે. 8 દિવસ પછી અહીંયાથી કાશ્મીર જવા માટેની ટૂર નીકળવાની છે. એ બધા જ પૈસા એક ભાઈ પાર્ટી એક અમદાવાદની છે તે આપવાની છે અને આપણને માત્ર એનો આનંદ લેવાનો છે. તો કેટલા તૈયાર થશો? નહીં થાય કોઈ, નહીં જાય. કાશ્મીર નથી જવું. અરે એક અહીંયા નહીં રે અમારી સામે પ્રવચન માટે. અમારે પ્રવચન માટે પૂતળો બેસાડવો પડશે. હવે આપણે તો જાઓ તો લઈએ ન જાય ઓલા. અરે શું છે પણ જી સમજાવો. અહીંયા કાશ્મીર છે. કાશ્મીર નથી જોઈતું ભાઈ. અહીંયા તો જોઈએ છે એક જ મુક્તિનો શ્વાસ. આ પુરુષની સામે આપણે આવીને બેઠા છીએ. પ્રભુ શું જોઈએ ભરતભાઈ? એક શ્વાસ આપી દે આપણને, બસ મુક્તિનો. ફરી કાંઈ નહીં માંગીએ આપણી પાસે. પૂરું થયું પત્ર? અને પૂરું થયું? આ બોલ પૂરા છે આને? હા, હા, મને લાગે છે ભરતભાઈ કે હવે આનાથી કંઈ બીજું એનાથી વિશેષ શું ખાતરી આપવી? હવે પોતે તો છે નહીં.
આપણે વાત કરી શકીએ મળે અત્યારે ખરેખર મળે, પણ આપણી એવી સ્થિતિ નથી, એ સ્ટેજ ઉપર આપણે પહોંચ્યા નથી, હજી 7મા ધોરણથી આગળ વધ્યા નથી. નહીં તો એ આવીને તમને કે પણ હવે એવી સ્થિતિનું સર્જન મારું તો થવું જોઈએ ને, એવી યોગ્યતા પાત્રતા મારામાં પ્રગટે તો થાય, તો આવે તમારી પાસે. એમને તો એક જ કામ છે, લટાર મારવા નીકળે ને જે તૈયાર હોય તેને સ્વાહા, મુક્તિનું આમ જેને કહેવાય ને કે ફૂલ આપતા જાય, જાઓ સ્વાહા. પણ એટલી આપણી તૈયારી નથી, શું કરે. ચાલો પત્રને આગળ ચલાવશું. હવે આપણે એમાં તથ્ય જોયા, તો હજી એક ચોથો બાકી રહી ગયો. બે જોયા, ત્રીજો ચોથો બાકી છે. એક બાકી છે, એક બાકી.